ઇન્વેસ્ટિગેશનનો સબ્જેક્ટ હતો. કોર્ટને ન્યાય ઉચિત જણાયો એટલા દિવસના કોર્ટે ઇન્વેસ્ટિગેશન માટે રિમાન્ડ આપ્યા છે. હાલ કોર્ટે પોતાનું કામ પૂરું કર્યું છે. ઇન્વેસ્ટિગેશન ચાલુ છે, એટલે આપને બધી જે બી હશે કોપીઓ આપને મળી જશે. અને હાલ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે તે દરમિયાન બોલવું અને આરોપી કસ્ટડીમાં છે એના સિવાયનું તમામ કાર્યવાહી પોલીસ કરશે એના પછી તમને જણાવી શકશે. વકીલ તરીકે કયા પ્રકારની દલીલો કરી છે એમને જે ઇન્વેસ્ટિગેશન જોઈતું હતું કે એમને એમના જે મુદ્દા હતા કે ભાઈ આટલા મુદ્દાની અમારી તપાસ કરવાની બાકી છે, એ લગભગ બધા મુદ્દાઓ પર તપાસ ગઈકાલે થઈ ચૂકી છે. અને ઘણી બધી તપાસોના અંદર એમને 2-3 જગ્યાએ જવાનું હતું તપાસ માટે બહાર. એ કન્સિડર કરીને કોર્ટે એમને 7 દિવસના રિમાન્ડ આપ્યા છે. 7 દિવસના કે 8 દિવસના રિમાન્ડ આપેલા છે. આરોપીઓને ઇન્દોર અને શિવકાશી લઈ જવાની વાત હતી. હા, એમને એ તપાસ માટે એમને લઈ જવાના છે ઇન્દોર અને શિવકાશી બંને. કારણ કે એમનું એવું કહેવું હતું કે જે માલ સામગ્રી છે એ ત્યાંથી લાવેલા હતા, એટલે ત્યાં તપાસ કરવા જવું જરૂર છે. એક મુદ્દો કોર્ટે ધ્યાનમાં લઈને એમને રિમાન્ડ ખાસ કરીને